દોસ્તો, હું જસવંતપુરી ગોસ્વામી અને આજે આ બનાસ ડેરી અને એમની ગાડી જે મુલાકાત શણગારેલી તમને દેખાય છે અને રેડિયો સ્ટેશનમાંથી આવેલા છે જે તમે જોઈ શકો છો. અને ગૌમૂત્રમાંથી સમૃદ્ધને એક વૈજ્ઞાનિક ડગલું એને બનાસ વ્યાયામ જેને કહેવાય વેક્યુમ 100% જે આની અંદર તમે જોઈ શકો છો. અને આપણે ભાઈ શ્રી મહેશભાઈની પણ મુલાકાત લેશું. આપણે ત્યાં ગાડી લઈને આવ્યા છે અને મુલાકાતથી આવ્યા છે જે તમે જોઈ શકો છો. ને આપણે મહેશભાઈની અને એનો શું કાર્યક્રમ અને કેવી રીતે હોય છે એની માહિતી આપણે પૂરી ભાઈ શ્રી મહેશભાઈ રેડિયો સ્ટેશન જે ચલાવે છે એમની પાસેથી લઈશું. અને ગામડે ગામડે ફરી અને એમનું પ્રચારક જે બનાસ ડેરીનું છે એ લઈને આવ્યા છે અને મહેશભાઈની મુલાકાત લઈએ એમની પાસેથી આપણે સાંભળશું. અને શું મહેશભાઈ કેવી રીતે રેડિયો સ્ટેશન શું ચાલે છે અને શું માહિતી હોય છે એમની? પહેલાં તો બધા જે લોકો જોઈ રહ્યા છો એમને ખાસ વિનંતી છે કે તમે આ ચેનલને લાઈક કર્યું તો પહેલાં લાઈક કરો. આ ચેનલ જે તમે જોઈ રહ્યા છો, જો ફેસબુક જોતા હશો, ઇન્સ્ટાગ્રામ જોતા હશો કે યુટ્યુબ જોતા હશો તો સબસ્ક્રાઈબ કર્યું એ પહેલાં કરી લેજો. રેડી? પાછળથી અહીંયા કામ ચાલુ છે એટલે અવાજ આવતા હશે, પણ સૌથી પહેલાં એક ગૌ માતાની જયકારો બોલાવો. પહેલાં બોલો ગૌ માત કી જય. તમે બોલો, જે લોકો જોઈ રહ્યા છો. ફરી એકવાર જે લોકો નથી બોલ્યા ફરી બોલજો. બોલો ગૌ માતા કી જય હો. તો મારું નામ આરજે મહેશ છે. બનાસ ડેરી જે બનાસ ડેરી જે એશિયાની સૌથી મોટી ડેરી છે અને ખુશીઓનું વાવેતર કરતી જે ડેરી છે, સૂર્ય જેવી જે તેજસ્વી બનાસ ડેરી છે, એ બનાસ ડેરીનું સણાદર જે કેમ્પસ છે એમાં બનાસ કમ્યુનિટી રેડિયો છે. એ બનાસ કમ્યુનિટી રેડિયોમાં હું આરજે તરીકે મારી ફરજ બજાવું છું. ખેડૂતનો રેડિયો છે, ખેડૂતની સંસ્થા છે, આપ સૌનો આ રેડિયો છે અને એમાં ગૌ માતાની સેવા કરવાનો અવસર મળ્યો છે. ગૌ માતા જે ઝરણ આપે છે એને 5 રૂપિયા લીટર બનાસ ડેરી ખરીદીને જે આપણી દેશી ગાય છે એ દેશી ગાયનું ધ્યાન રાખવાનું કામ હવે ખેડૂત શાંતિથી અને ખૂબ પ્રેમથી કરવાના છે, કારણ કે એને 5 રૂપિયા લીટર ઝરણના મળવાના છે. અને સાથે સાથે આપણા બનાસ ડેરીના આદરણીય ચેરમેન સાહેબ તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે રાધનપુર ખાતે, જ્યાં પહેલાં રાધનપુર ખાતે ચિલિંગ સેન્ટર હતું, એ સેન્ટરમાં બનાસ ગવ્યમ નામનો એક પ્રોજેક્ટ બનાવ્યો છે કે જ્યાં આ દેશી ગાયના ઝરણમાંથી કૃષિ શક્તિ અને ગવ્ય પોષક એવા 2 પ્રોડક્ટ બનાવ્યા છે જે ખેતરમાં ડીએપીના જગ્યા પર આવી નાખીને જમીનને ફરી સમૃદ્ધ કરવાના છે, જમીનને ફરી જીવંત કરવાના છે. એવા પ્રોજેક્ટમાં જોડાઓ અને આ માટીને ફરી સુંદર બનાવો, આ માટીને ફરી ફળદ્રુપ બનાવો અને આવો આ બનાસકાંઠાને વનરાવન બનાવો, આવો આ બનાસકાંઠાને વાવ થરાદને અને રાધનપુર સાતલપુરને કૃષ્ણની નગરી બનાવો. જય ગૌ માતા. જય દોસ્તો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો બનાસ ડેરી. જે આના આગળ મેં તમને એક પ્રોજેક્ટ બતાવી જે એની અંદર દેખાય છે. અને ડેરીની મુલાકાત બનાસ ડેરીની લેશો એટલે આના વિશે વધુ માહિતી અને રેડિયો દ્વારા જે ચલાવવામાં આવતી તમારી ગાડીમાં પણ તમે સાંભળી શકો છો. ત્યાં સુધી સબસ્ક્રાઈબર કરો. ધન્યવાદ.